ગુડ આફ્ટરનૂન બધાને. તો જો સાંજનો સમય છે અને અમારે જવાનું હતું રાજકોટ, કેમ કે ત્યાંથી અમારે જવાનું હતું સાસણ ફરવા માટે. એટલે બેગને બધું પેક કરી અને અમે ગાડીમાં મૂકી દીધું હતું અને પછી તમે ધીમે ધીમે અમે રાજકોટ તરફ રવાના થઈ ગયા હતા. અને જો સાહેબે મને ગાડીમાં માવો બનાવવા આપી દીધો છે અને પછી અમે ધીમે ધીમે પહોંચી ગયા હતા રાજકોટ, કેમ કે અમારે કાલે જવાનું હતું સાસણ. અમારે સવારે જ નીકળવાનું હતું, એટલા માટે અમે આગલા દિવસે જ અમે રાજકોટ પહોંચી ગયા હતા. અને પછી જો જેમ કમ્પલસરી છે કે દીસુ માટે પેસ્ટ્રી લઈ આવે, એ જ રીતે યસુ અને મમ્મી બે ગયા હતા બજારમાં થોડીક શોપિંગ કરવા માટે. એટલે યસુ છે ને દીસુ માટે પેસ્ટ્રી લઈ આવી હતી. એટલે દીસુભાઈએ પહેલાં ડ્રેગન ફ્રૂટ ખાધું અને પછી આ પેસ્ટ્રી એને ખાવી હતી. એટલે મેં દીસુએ અને યસુએ અમે થોડી પેસ્ટ્રી ખાધી અને પછી મારે પણ થોડીક બજારમાંથી વસ્તુ લેવાની હતી. એટલે અમે ગયા શોપિંગ કરવા માટે અને પછી અમે થોડીક પાણીપુરી ખાધી અને પછી ત્યાંથી અમે ગયા તમારા કાકાના ઘરે, કેમ કે અમારે બધાને હતું ત્યાં જમવાનું. મમ્મી પપ્પા અમે બધા આખું ઘર અમે ત્યાં જ ગયા હતા. અને પછી અમે ત્યાંથી જમી અને બસ થોડીક વાર બેઠા અમે ત્યાં. અમે પણ હું ને મારા કાકાને દીકરીને બધા ઘણા ટાઈમથી ભેગા નહોતા થયા, એટલે અમે પણ બેઠા હતા. અને પછી ત્યાંથી થોડીક વાર માટે બધાએ બેસી બધાએ વાતો કરી, મજા આવી બહુ જ. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા મારા મામાને ત્યાં. રાતે 12 વાગે અમે ત્યાં ગયા અને પછી ત્યાંથી અમે રાતે 3 વાગે ઘરે આવ્યા. તો બસ આજના માટે આટલું જ. કાલથી ચાલુ થશે આપણા ગિરનારના વ્લોગ, જો કે સાસણના વ્લોગ. તો સ્ટે ટ્યુન અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. ત્યાં સુધી ટાટા બાય બાય.